डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આજે આપણે ઇતિહાસ વિષયની અંદર મૌર્ય સામ્રાજ્યના વિઘટન અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છે. હું દીપક ચૌધરી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ટીચર્સ યુનિવર્સિટી ગાંધીનગર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અગાઉ તમે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના અને તેના સાથે સંબંધિત વિવિધ બાબતો શીખી ગયા છો. આજે આપણે કેવી રીતે મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થયું તે અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો તેને જોઈએ. મિત્રો, કોઈ પણ સામ્રાજ્યની જ્યારે સ્થાપના થાય ત્યારે તેનો અંત આવતો હોય છે. મૌર્ય સામ્રાજ્ય પણ એક ખૂબ જ વિશાળ અને મહત્ત્વનું સામ્રાજ્ય હતું. ભારતના પ્રાચીન ઇતિહાસમાં તેનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. મૌર્ય સામ્રાજ્ય અન્ય સામ્રાજ્યો કરતાં અલગ એ રીતે પડતું હતું કે ભારતની અંદર જે સૌ પ્રથમ વિશાળ સામ્રાજ્ય સ્થપાયું તે મૌર્ય સામ્રાજ્ય હતું. ભારત માટે આ એક નવા પ્રકારનો અનુભવ હતો, કારણ કે અગાઉ પણ જેમ તમે શીખી ગયા તેમ વિવિધ જનપદમાંથી મહાજનપદ અને એમાંથી મગધ રાજ્યની સ્થાપના થઈ હતી. અને ચંદ્રગુપ્ત મૌર્ય તેમજ ચાણક્યએ એટલે કે વિષ્ણુગુપ્તે એક નવા અને વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ભારત માટે આ પ્રકારના વિશાળ સામ્રાજ્યની સ્થાપના થવી એ એક નવો પ્રયોગ હતો અને તેના માટે ઘણા બધા પડકાર પણ હતા. પરંતુ આ પડકાર જે છે એ ઝીલી અને ચંદ્રગુપ્ત મૌર્ય અને ત્યાર પછી અશોકે એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. પરંતુ આપણે જેમ જાણીએ છીએ, જેનું નામ છે એનો નાશ પણ છે, તો મૌર્ય સામ્રાજ્ય જે છે એ ધીમે ધીમે નબળું પડવા લાગ્યું અને ઈસવીસન પૂર્વે 180માં તેનું પતન થયું હતું. આમ તો સમ્રાટ અશોકના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્યના વિઘટનની શરૂઆત થઈ જ ગઈ હતી. વિવિધ ઇતિહાસવિદો અને ઇતિહાસકારોમાં અને વિદ્વાનોમાં મૌર્ય સામ્રાજ્યના વિઘટન અંગે વિવિધ પ્રકારના મત જોવા મળે છે. તો એવા કયા પરિબળ હતા જેના કારણે મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થયું તે આપણે વિગતવાર જોઈએ. મિત્રો, સૌથી પહેલાં સમ્રાટ અશોક અને તેની નીતિઓને મૌર્ય સામ્રાજ્યના વિઘટન માટે જવાબદાર માનવામાં આવે છે. જેમાં પ્રથમ સ્થાને આવે છે બ્રાહ્મણોનો વિદ્રોહ. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના મતે મૌર્ય સામ્રાજ્યના વિઘટન અને પતન માટે બ્રાહ્મણોનો વિદ્રોહ એ એક સૌથી મોટું કારણ હતું, જેના કારણે માત્ર મૌર્ય સામ્રાજ્યનો પાયો નષ્ટ થયો એવું નહોતું, પરંતુ તેના અનેક ટુકડા પણ થઈ ગયા હતા. હવે જે બ્રાહ્મણ વિદ્રોહ થયો તેની પાછળ કેટલાક ઠોસ કારણ આપવામાં આવે છે. જેમ કે સૌથી પહેલાં સમ્રાટ અશોકે એની જે ધર્મ આજ્ઞાઓ આપી, જેમાં પ્રાણીઓના બલિદાન આપવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બીજું, તેણે વિવિધ ધર્મ મહામાત્રોની નિમણૂક કરી હતી. આ ધર્મ મહામાત્રો એક પ્રકારના નૈતિક અધિક્ષકો હતા અને આગળ જતાં તેમણે બ્રાહ્મણોના અધિકાર અને ખાસ કરીને વિશેષાધિકાર ઉપર સીધું આક્રમણ કર્યું હતું, જેના કારણે બ્રાહ્મણો અશોક ઉપર રોષે ભરાયા હતા. અશોકે જે વહીવટી સુધારા કર્યા તેમાં દંડ ક્ષમતા અને વ્યવહાર ક્ષમતાના સિદ્ધાંતોનું કડક પાલન કર્યું હતું. આ બાબત બ્રાહ્મણો માટે અપમાનજનક હતી, કારણ કે તેમને જે પણ વિશેષાધિકાર મળતા હતા, જેમ કે ફાંસીની સજામાંથી મુક્તિ અથવા તો ઘણા બધા વિશેષ અધિકાર મળતા હતા, દાન વગેરે અંગેના, એની પર સીધી તરાપ હતી. તો અશોક જે છે એના આ પગલાંએ બ્રાહ્મણોને નારાજ કર્યા હતા અને તેના સામ્રાજ્યના પતનમાં બ્રાહ્મણોએ વિશેષ ફાળો આપ્યો હતો. પરંતુ ડૉક્ટર રાયચૌધરી આ દલીલ સામે એવું જણાવે છે કે પ્રાણીઓ ઉપરના બલિદાન પર પ્રતિબંધ કરવો અને એ બ્રાહ્મણો ઉપર એક પ્રકારનો હુમલો છે એવું અર્થઘટન ના કરવું જોઈએ. કારણ કે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો એની અંદર બૌદ્ધ અને જૈન સંપ્રદાય એવા પહેલા સંપ્રદાય નથી કે જેણે અહિંસા કે પશુ બલિદાન અંગે વાત કરી હોય. સનાતન વૈદિક ધર્મમાં પણ ઋષિ મુનિઓએ આ પ્રકારના બલિદાનની નિંદા કરેલી જ છે.
બીજું કે ધર્મ મહામાત્રોએ બ્રાહ્મણોના અધિકાર અને વિશેષ અધિકાર ઉપર અતિક્રમણ કર્યું એવું ક્યાંય જણાતું નથી, કારણ કે જે ધર્મ મહામાત્રોની ભરતી કરવામાં આવતી હતી તેમાં બ્રાહ્મણોનો પણ સમાવેશ થતો હતો, અથવા એવું ક્યાંય નહોતું કે તેમાં બ્રાહ્મણોને ભરતી કરવામાં નહીં આવે. અને જો આપણે વિવિધ બાબતો ઉપર ધ્યાન આપીએ તો અશોકના જે ઉત્તરાધિકારીઓ આવ્યા તેમના અને બ્રાહ્મણો વચ્ચેના સંબંધો પણ મૈત્રીપૂર્ણ હતા. બીજું કે મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રમાં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે અનેક વિભાગોમાં, ખાતાઓમાં, હોદ્દા ઉપર બ્રાહ્મણ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવેલી છે. દાખલા તરીકે પુષ્યમિત્ર શૃંગ, જેણે છેલ્લા મૌર્ય રાજાને મારી અને પોતાના સામ્રાજ્યની સ્થાપના કરેલી, તે ખુદ એક બ્રાહ્મણ હતા અને તેમને સરસેનાપતિ બનાવવામાં આવ્યા હતા. એટલે માત્ર બ્રાહ્મણોના વિરોધના કારણે મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થયું એ માનવું ભૂલ ભરેલું છે. ડૉક્ટર નીલકંઠ શાસ્ત્રી પણ આ બાબતે એવું જણાવે છે કે અશોકની બૌદ્ધ ધર્મ પ્રત્યેની જે પ્રીતિ અથવા નીતિ અને તેના અનુગામીઓએ જૈન ધર્મ તરફની જે નીતિ હતી, જેના કારણે બ્રાહ્મણોને અથવા વૈદિક ધર્મને નુકસાન થયું અને એના કારણે મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થયું, એ માનવાનો ઇનકાર કરે છે. ડૉક્ટર આર કે મુખર્જી પણ જણાવે છે કે સમ્રાટ અશોકે બ્રાહ્મણો સાથે દુર્વ્યવહાર કર્યો અને બાદમાં તેના અનુગામીઓ પણ એટલે કે એની સામે થયા અને મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થયું, તે વાત સાચી નથી. એ વાત સાચી હતી કે ક્રાંતિનું નેતૃત્વ કરનાર પુષ્યમિત્ર શૃંગ પોતે બ્રાહ્મણ હતા, પણ એ સમ્રાટ અશોક બાદ વહીવટી તંત્રમાં આવેલા વિવિધ બ્રાહ્મણોની જેમ કી પોસ્ટ ઉપર હતા. એટલે કે જ્યારે બૃહદત્તના સમયમાં સરસેનાપતિ તરીકે એક બ્રાહ્મણ હતા અને એમણે આ એક પ્રકારની ક્રાંતિને નેતૃત્વ આપ્યું, એને સફળ બનાવી, પરંતુ એનો અર્થ એવો ન હતો કે એ અસંતુષ્ટ બ્રાહ્મણોના કારણે કરવામાં આવેલું કૃત્ય હતું. મૂળ પુષ્યમિત્ર શૃંગ જે છે એમનો વિરોધ એક રાજા સામે હતો, એક રાજ્યતંત્ર સામે હતો. એટલે બધા જ બ્રાહ્મણો સાથે મળી અને મૌર્ય સામ્રાજ્ય સામે થયા હતા એવું નથી. અને એ જ વાત આગળ જોઈએ તો પુષ્યમિત્ર શૃંગ દ્વારા જ સ્થાપવામાં આવેલો રાજવંશ આગળ જતા બ્રાહ્મણ પ્રધાન વાસુદેવ કણવટ જે છે એના દ્વારા જ એનો અંત લાવવામાં આવેલો. તો આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ કે માત્ર બ્રાહ્મણોનો આક્રોશ કે એના કારણે જ મૌર્ય સામ્રાજ્યનું પતન નથી થયું. બીજા એક પરિબળ તરીકે મોટાભાગના વિદ્વાનો, ઇતિહાસકારો એવું જણાવે છે કે અશોકની શાંતિવાદી નીતિના કારણે મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થયું હતું. જેમાં ડૉક્ટર મુખર્જીનો મત એવો છે કે અશોકે જે એક વિશાળ સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય હતું, એમાં કેટલાક સ્વતંત્ર અને છૂટા છવાયા જૂથોને મૌર્ય સામ્રાજ્યમાં ભેળવવાના બદલે છૂટા રહેવા દીધા હતા. અશોકે ધાર્યું હોત તો તેમને વશ કરી શક્યા હોત અને તેમને મૌર્ય સામ્રાજ્યમાં જોડી શક્યા હોત, પણ એની જગ્યાએ અશોકે આવા તત્વોને, આવા જૂથોને સ્વતંત્ર અને સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે ખુલ્લા મૂક્યા હતા, જે આગળ જતા મૌર્ય સામ્રાજ્ય માટે મોટો પ્રશ્ન બન્યા હતા. અને મૌર્ય સામ્રાજ્યના વિઘટનમાં આ તમામ પ્રકારના જે પણ જૂથો હતા એમનો ફાળો મહત્વનો હતો. સમ્રાટ અશોકનું જ્યાં સુધી સામ્રાજ્ય હતું ત્યાં સુધી કોઈ જ વાંધો નથી આવતો. સમ્રાટ અશોક પછીના જે ઉત્તરાધિકારીઓ આવે છે જે ખૂબ નબળા હતા અને એ આવા વિવિધ પ્રકારના તત્વો, જૂથોને અંકુશમાં લઈ શક્યા નહીં. બીજું કે અશોકની જે અહિંસાની નીતિ હતી એના કારણે ક્યાંક ગ્રીક આક્રમણો વધારે સફળ થયા હતા. એટલે અશોકની જે શાંતિવાદી નીતિ અથવા તો યુદ્ધ ના કરવાની નીતિના કારણે ગ્રીક લોકોને ભારત ઉપર આક્રમણ કરવા માટે પ્રેરણા મળી હતી અને એ પણ એક અગત્યનું કારણ હતું કે મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થયું. પ્રોફેસર નીલકંઠ શાસ્ત્રી જે છે એ આ અંગે અશોકની શાંતિવાદી નીતિને એટલી મોટી જવાબદાર નથી માનતા, કારણ કે એમનું એવું કહેવું હતું કે અશોકે શાંતિવાદી નીતિ અપનાવી હોય, યુદ્ધનો ત્યાગ કર્યો હોય અને એના અનુગામીઓને આ સંદર્ભે અનુસરવા માટે કોઈ ઉપદેશ આપ્યો હોય, કોઈ સિદ્ધાંત આપ્યો હોય, એવા કોઈ પુરાવા મળતા નથી. બીજું કે એવા પણ કોઈ પુરાવા નથી કે સમ્રાટ અશોકે એની સૈન્યનું વિઘટન કર્યું હોય, સૈન્યની તાકાત ઓછી કરી હોય અથવા તો સૈન્ય પાસેથી એના અધિકાર લઈ લીધા હોય. એટલે પ્રોફેસર નીલકંઠ શાસ્ત્રીના મતે માત્ર અશોકની શાંતિવાદી નીતિના કારણે મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થયું હતું એ વાત માની શકાય એમ નથી. ત્રીજી એક દલીલ એવી છે કે અશોકની નીતિના કારણે ધમ્મ
અમલદારો છે એમની સત્તા અને એમનું પ્રભુત્વ વધ્યું હતું, જેના કારણે આગળ જતાં તે સમસ્યારૂપ બનેલા. લોકોમાં રોષ જે છે એ વધ્યો હતો અને મૌર્ય સામ્રાજ્યના વિઘટનમાં લોકોએ ફાળો આપ્યો હતો. આ જે ધમ અમલદારો નીમવામાં આવતા એને રાજા દ્વારા એક ખાસ પ્રકારની સત્તા અને પરવાનગી આપવામાં આવતી, જેના કારણે સમાજ ઉપર તેમનો ખૂબ મોટો અંકુશ રહેતો. એટલે સામાન્ય લોકો તેમનાથી ડરતા હતા અને સમય જતાં આ જે અધિકારીઓ હતા એમણે સમાજ ઉપર એક ખૂબ મોટો કાબુ મેળવી લીધો હતો. ધીમે ધીમે પરિસ્થિતિ એવી સર્જાઈ કે અશોકનો સામાન્ય જન લોકો સાથેનો સંપર્ક અટકી ગયો હતો. જોકે એનો અર્થ એવો પણ નથી કે ધમ અમલદારો જે છે એ બ્રાહ્મણ વિરોધી હતા, એમણે બ્રાહ્મણોને સત્તાથી દૂર રાખ્યા, જેના કારણે બ્રાહ્મણો ગુસ્સે થયા હોય અને એમણે મૌર્ય સામ્રાજ્યનું વિઘટન કરવામાં ફાળો આપ્યો હોય અથવા તો ભાગ ભજવ્યો હોય. પરંતુ એવી દલીલ જે છે કરવામાં આવે છે કે અશોકની નીતિને કારણે બ્રાહ્મણ હિતોને નુકસાન થયું અને એના સરદાર પુષ્યમિત્રએ બળવો કર્યો, એ સ્વીકારી શકાય. પરંતુ એના માટે અશોક જે છે એની આ ધમ અમલદારો પ્રત્યેની નીતિ જે છે એ ખાસ જવાબદાર જોવા મળતી નથી. ચોથી બાબત એવી છે કે ઉત્તર પશ્ચિમ સીમાની ઉપેક્ષા. મોટા ભાગે સિકંદરનું જ્યારે આક્રમણ થાય છે ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યએ ભારતનું રક્ષણ કર્યું હતું. ત્યાર પછી ભારતની ઉત્તર પશ્ચિમ સીમા અનેક પ્રકારની સમસ્યાઓ ધરાવતી હતી. જેમ કે આપણે ચીનમાં જોઈ શકીએ છીએ કે સી હુઆંગ ટી જે છે એને ચીનમાં દિવાલ બની અને એને ઘણા બધા પ્રશ્નો ઉકેલ્યા હતા. એટલે અશોક જો આ પ્રકારે એની ઉત્તર પશ્ચિમ સીમાની રક્ષા માટે કોઈ કામ કરી શક્યા હોત તો ત્યાંથી જે ગ્રીક આક્રમણો થયા, વિદેશી આક્રમણો થયા, એ ના થઈ શક્યા હોત અને ભારત જે છે એની અંદર મૌર્ય સામ્રાજ્ય થોડું વધારે ટકાવી શકાયું હોત. ત્યાર પછીના જે પણ પરિબળો છે જેમાં અશોકના ઉત્તરાધિકારીઓને જવાબદાર માનવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 232માં અશોકનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી અશોકના મૃત્યુ પછી એના જે વારસદારો આવે છે, ઉત્તરાધિકારીઓ આવે છે, એ એટલા સક્ષમ નથી. એનું જે પણ વિશાળ સામ્રાજ્ય હતું એ વિવિધ ટુકડાઓમાં, ભાગોમાં વહેંચાઈ ગયું હતું, જેની પર એના પુત્રો એ રાજ કર્યું હતું. કેટલાક બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ગ્રંથો જે પણ અશોકના ઉત્તરાધિકારીઓ છે એની જુદી જુદી યાદી આપે છે, પરંતુ એક સર્વમાન્ય યાદી પ્રમાણે આ પ્રકારે અશોકના ઉત્તરાધિકારીઓ આવ્યા હતા, જેમ કે કૃણાલ, દશરથ, સામ્પ્રતિ, શલિશુક, દેવવર્મન, સતભન્વન, બૃહદત્ત. અશોકના મૃત્યુ પછી એનું શક્તિશાળી સામ્રાજ્ય તૂટવા લાગ્યું હતું અને છેવટે ઈસવીસન પૂર્વે 187 છેલ્લા મૌર્ય રાજા બૃહદત્તને તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે મારી અને મૌર્ય સામ્રાજ્યનો અંત લાવ્યો હતો. આમ અશોકના મૃત્યુ પછી એના સામ્રાજ્યના વિઘટનની શરૂઆત થઈ ગઈ હતી. આ વિઘટનને રોકી શકાયું હોત અથવા તો થોડું લંબાવી શકાયું હોત જો અશોકના ઉત્તરાધિકારીઓ મજબૂત હોત. પરંતુ ખૂબ જ ટૂંકા સમયમાં એક કરતાં વધારે રાજ્યકર્તાઓ ક્રમશઃ બદલાતા ગયા. જેમ જેમ રાજ્યકર્તાઓ ટૂંકા સમય માટે રાજ્ય ઉપર આવ્યા તેમ તેમનો વહીવટ ઉપરનો પ્રભાવ નબળો પડવા લાગ્યો. પરિણામે આવ્યું કે વહીવટી અધિકારીઓ માથાભારે થવા લાગ્યા, પ્રાંતોની અંદર જે સુબાઓ હતા એ સ્વચ્છંદી બનવા લાગ્યા અને આગળ જતાં મૌર્ય સામ્રાજ્યના વિઘટન માટેનો એક રસ્તો જે છે એ તૈયાર થઈ ગયેલો. મૌર્ય સામ્રાજ્યની અંદર જે વહીવટી વ્યવસ્થા હતી તે વંશ પરંપરાગત સામ્રાજ્ય આધારિત હતી. હવે જ્યારે વંશ પરંપરાગત રાજ્ય પદ્ધતિ હોય તો એની અંદર રાજ્ય કરતાં શક્તિશાળી હોય તે જરૂરી છે, કારણ કે કોઈ પણ રાજા પછી તેના પુત્ર અથવા તો તેના કુટુંબમાંથી જ કોઈ વ્યક્તિ રાજા બનતી હોય છે. હવે આ બાબતમાં જે અશોકના ઉત્તરાધિકારીઓ છે એમણે એક તો ખૂબ ટૂંકા સમય માટે શાસન કર્યું. એ એટલા મજબૂત નહોતા કે સમગ્ર વહીવટી તંત્રને અંકુશમાં રાખી શકે. બીજું કે જેમ જેમ રાજ્યનો વિકાસ થાય એમ એના માટે વિવિધ પ્રકારની નવી નીતિઓ ઘડવી પડે, જેમાં પણ અશોકના ઉત્તરાધિકારીઓ ઊણા ઉતર્યા હતા. બીજું કે સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યએ બનાવેલી જે પણ જૂની નીતિઓ અથવા વહીવટી વ્યવસ્થાઓ હતી એને પણ એ જાળવી શક્યા નહોતા. આમ અશોકના મૃત્યુ પછી એના વારસદારો જે નબળા પડ્યા તેનો લાભ સામ્રાજ્યના વિવિધ તત્વોએ ઉઠાવ્યો હતો. મૌર્ય સામ્રાજ્ય નબળું પડવા લાગેલું અને પછી એનું વિઘટન થયું. એક બીજું કારણ એવું માનવામાં આવે છે કે મૌર્ય સામ્રાજ્યના વિઘટન માટે વહીવટી તંત્રની અંદર જે ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા હતી તે જવાબદાર હતી.
અશોકના મૃત્યુ પછી વહીવટીતંત્રમાં અનેક પ્રકારના ફેરફાર થવા લાગ્યા હતા. હવે એ સમયે તાત્કાલિક પહેલો પ્રશ્ન એ ઊભો થયો હતો કે અશોકની ધમ્મ નીતિ અને તેનું સરકારની અંદર જે પ્રાબલ્ય હતું, અંકુશ હતો, એને ચાલુ રાખવો કે કેમ? કારણ કે અશોકે શરૂ કરેલી આ જે ધમ્મ પ્રથા એ લોકસંમત પ્રથા નહોતી અને એની અંદર જે સરકારી કામકાજ હતું એને સરળતાથી સમજી શકાય એમ પણ નહોતું. સમ્રાટ અશોક આ બધા જ બાબતોમાં સફળ એટલા માટે રહ્યા કે એ પોતે ખૂબ બુદ્ધિશાળી હતા. એ રાજકીય રીતે, વહીવટી રીતે એટલા શક્તિશાળી હતા કે આંટીગુટીવાળા વિવિધ પ્રશ્નોને ઉકેલી અને એની પર અંકુશ રાખી શકતા હતા. એટલે ધમ્મ અધિકારીઓનું જે રાજકારણ ઉપર એક પ્રભુત્વ હતું, એમનું જે અગત્યતા હતી, એ ઘણા લોકોને ખૂંચવા લાગેલી હતી. બીજું કે અશોકના શાસનમાં જ આ જે અધિકારીઓ છે વધારે શક્તિશાળી અને જનૂની બન્યા હતા. ક્યારેક ક્યારેક તો એમણે વિવિધ પ્રકારના અત્યાચારો પણ શરૂ કરેલા હતા. અને મૌર્ય શાસન પદ્ધતિ એક એવી શાસન પદ્ધતિ હતી કે એમાં શક્તિશાળી રાજાની જરૂર પડે જ, તો એ શક્તિશાળી રાજા વહીવટી તંત્રને કાબૂમાં રાખી શકે. જો શક્તિશાળી રાજા ના હોય તો રાજા જે વિવિધ પ્રકારની વહીવટી પાંખોના સીધા સંપર્કમાં હોય એ ના રહે અને એનો સીધો જ લાભ આ વહીવટી તંત્ર ઉઠાવવાનું હતું. મૌર્ય સામ્રાજ્યમાં પણ એ જ થયું. કારણ કે આ એક એ પ્રકારની વ્યવસ્થા હતી જેમાં કેન્દ્રમાં રાજા હોય અને એની પાસે જે સત્તાતંત્ર હોય તેનાથી તેને બધા જ વિભાગોને પકડીને રાખવાના હોય, જોડીને રાખવાના હોય. એટલે આ પ્રકારના વહીવટીતંત્રમાં એવી ઘટના બને કે એક વખત રાજા નબળો પડે એટલે સ્વાભાવિક રીતે સમગ્ર વહીવટીતંત્ર નબળું પડવા લાગે. કેન્દ્ર નબળું પડે એનો સીધો જ લાભ પ્રાંત ઉઠાવે. કારણ કે પ્રાંતની અંદર જે નીમવામાં આવેલા સુબા હતા એ પોતાના હિતોની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહેતા. બીજું કે રાજ્યના અમલદારોને રાજા પોતે પસંદ કરતો. એટલે રાજા જે પણ અમલદારોને પસંદ કરે એ રાજાના વફાદાર હોય. અને એક વખત જે પણ રાજા અથવા રાજ્ય કરતાં નબળા આવવા લાગે એટલે વિવિધ પ્રકારના ગૂંચવણો અને પ્રશ્નો ઊભા થવાની શરૂઆત થઈ જાય. બીજું કે જ્યારે સતત નવા રાજા બદલાય એટલે અમલદારો પણ બદલાવાના. હવે આ બદલાતા અમલદારો પોતાની વફાદારી રાજા તરફ રાખે, એને રાજ્ય સાથે સીધો સંબંધ ના હોય. અને આ રીતે વ્યક્તિગત વફાદારીના નિયમોની અંદર એનું જોખમ એ હતું કે આ અમલદારો કાં તો રાજાને મદદ કરે અથવા તો એના સામે થાય. એટલે મૌર્ય સામ્રાજ્યમાં એવું થયું કે કેન્દ્રની અંદર રાજાઓ નબળા પડ્યા, વહીવટીતંત્ર અને પ્રાંતોની અંદર જે અધિકારીઓ હતા એ વધારે શક્તિશાળી બન્યા, એ સામા થયા અને મૌર્ય સામ્રાજ્યના વિઘટનની શરૂઆત થઈ હતી. ખાસ કરીને અશોક પછીના જે પણ રાજાઓ છે એમણે આ પરિસ્થિતિનો સતત સામનો કરવો પડ્યો હતો. પ્રાંતીય સરકારો અને એની અંદર રહેલા જે પણ અધિકારી છે એ વારંવાર મૌર્ય સત્તાને પડકારવા લાગ્યા હતા. હવે આની ઉપર અંકુશ રાખવા માટે ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકે એક બીજું વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું હતું અને એ હતું જાસૂસોની માયાજાળ. એ સમયના એમણે નિમેલા જાસૂસો ખૂબ જ કુશળ હતા અને એ લોકો સમગ્ર સામ્રાજ્યની નાનામાં નાની ઘટનાની જાણકારી અશોક અથવા તો ચંદ્રગુપ્ત મૌર્યને પહોંચાડતા હતા. પરંતુ અશોક પછીના જે પણ ઉત્તરાધિકારી આવ્યા તે આ પ્રકારની વ્યવસ્થા જાળવી શક્યા નહીં. પરિણામે સમગ્ર સામ્રાજ્યમાં શું થઈ રહ્યું છે, પ્રજાનો શું અભિપ્રાય છે, વિવિધ પ્રાંતમાં અધિકારીઓ કેવું શાસન કરી રહ્યા છે, સુબાનું શાસન કેવું છે, આવી કોઈ પણ અભિપ્રાય રાજાઓ સુધી પહોંચ્યો નહીં અને એનું સીધું જ પરિણામ આવ્યું કે ધીમે ધીમે અશોક પછીના જે પણ ઉત્તરાધિકારી આવ્યા તે પ્રજામાં અપ્રિય થવા લાગ્યા. અને એટલે જ જ્યારે પુષ્યમિત્ર શૃંગે બૃહદત્તની હત્યા કરી ત્યારે કોઈ વિવાદ ના થયો અથવા તો લોકો જે પણ મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થયું કે અંત આવ્યો એને સ્વીકારી લીધું હતું. એનું આ મુખ્ય કારણ હતું. બીજું કે કેન્દ્રમાં સત્તા ઉપર જે પણ નબળા રાજ્ય કરતા હોય ક્યારેય ભ્રષ્ટાચારને અંકુશમાં રાખી શકતા નથી. મૌર્ય સામ્રાજ્યમાં એક લશ્કરી વ્યવસ્થા એવી પણ હતી કે જેની પર મજબૂત રાજા હોય તો જ અંકુશ રાખી શકાય. બીજું કે બહારના પ્રાંતોની અંદર જે મોસ્ટ અધિકારીઓ નીમવામાં આવ્યા હતા એમણે પોતાના સત્તાના કારણે વિવિધ પ્રકારના ભ્રષ્ટાચાર અને દમન શરૂ કર્યા હતા. જેમ કે બિંદુસારના સમયમાં જ આવી એક ઘટના બનેલી. તક્ષશિલાના લોકોએ બળવો કરેલો અને જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે મોટાભાગે જે અધિકારીઓ છે એમના ભ્રષ્ટાચાર અને દમન સામે પ્રજાએ બળવો કર્યો હતો અને સામાન્ય પ્રજા આવા અધિકારીને દુષ્ટ મંત્રી તરીકે ઓળખતી હતી. અશોકના શાસનકાળમાં પણ આવી જે ઘટના બનેલી હતી. તક્ષશિલામાં એક બીજો બળવો થયો હતો. રાજકુમાર કુણાલને જ્યારે ત્યાં મોકલવામાં આવ્યા અને એમણે તપાસ કરી
ત્યારે પ્રજાએ જણાવ્યું હતું કે અમે રાજાના વિરોધમાં નથી, અમે રાજ્યતંત્રના વિરોધમાં નથી, પરંતુ અમે ભ્રષ્ટાચારી મંત્રીઓના વિરોધમાં છે. એટલે જો અશોક અને બિંદુસારના સમયમાં આવી પરિસ્થિતિ હોય તો સ્વાભાવિક છે કે જ્યારે નબળા રાજાઓ આવે ત્યારે વહીવટી અધિકારીઓ પાસે અમાપ સત્તા આવે, જે તેનો ખુલ્લો ઉપયોગ કરે, ભ્રષ્ટાચાર થાય, સમાજમાં રાજ્યતંત્ર છે એની છાપ નીચી જતી જાય, અને જ્યારે તૂટવા લાગે ત્યારે પ્રજા જે છે એને સાથ નથી આપતી. મૌર્યો સાથે પણ આ જ ઘટના બની હતી. ડૉક્ટર રોમિલા થાપર જે છે એમણે પણ એવી વાત કહી છે કે મૌર્ય શાસન તંત્રની અંદર જે કામગીરી હતી એમાં કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે કોઈ ભેદ જ નહોતો. સામાન્ય રીતે જ્યારે પણ વહીવટી તંત્રમાં કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે ભેદ ના હોય તો અન્યાય અને ભ્રષ્ટાચારને રોકી શકાય નહીં. બીજું કે આ સમયે એક એવી પ્રથા હતી કે રાજા જે છે વિવિધ પ્રકારની તપાસ સમિતિ નિમી શકતો, જેની અંદર મોટાભાગના નિરીક્ષકો એ રોયલ ફેમિલીમાંથી હોય અથવા તો એમના જાસૂસો કે મહામાત્રોનો સમાવેશ થતો હતો. હવે આ પ્રકારની પદ્ધતિની અંદર જ્યારે રાજા પોતે કાર્યક્ષમ હોય, એની પાસે વ્યક્તિગત ક્ષમતા હોય તો એ ન્યાય કરી શકે, પરંતુ જ્યારે રાજા પોતે નબળા પડે ત્યારે એ આ તપાસ સમિતિમાં જે પણ સાચા ખોટા અહેવાલ આવે એને માની લે અને એના ઉપર ન્યાય કરે. એટલે મોટાભાગે અન્યાય થવાની શક્યતા છે. મૌર્ય સામ્રાજ્યમાં પણ આ જ થયું. એની અંદર જે પણ રાજાઓ છે એમના સુધી સાચી વાત ના પહોંચી અને એમના ઘણા બધા નિર્ણય એવા હતા જેના કારણે એ પ્રજામાં અડખામણા બન્યા અને આગળ જતાં મૌર્ય સામ્રાજ્યનું વિઘટન સરળ બન્યું હતું. મૌર્ય સામ્રાજ્યના વિઘટન માટે વિવિધ પ્રકારના પરિબળોમાં આર્થિક પરિબળોનો ફાળો પણ ઘણો મોટો જણાઈ રહ્યો છે. ડીડી કોશાંબી જે છે એ જણાવે છે કે એ સમયે કેવા પ્રકારની આર્થિક સમસ્યાઓને કારણે મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થયું હશે. હવે અશોક પછીની જો આર્થિક પરિસ્થિતિ જોઈએ તો એ સમયે રાજ્યની આવક ઘટવા લાગેલી અને એ આવક વધારવા માટે જુદી જુદી વસ્તુ પર કરવેરા નાખવાની શરૂઆત થઈ ચૂકી હતી. બીજું કે એ સમયની જે પણ મૌર્ય સામ્રાજ્યની આહત મુદ્રાઓ હતી અથવા તો ચલણી નાણાં હતા એ પહેલાં જે શુદ્ધ હતા એ રહ્યા નહોતા, એમાં ભેળસેળ થવા લાગી હતી. આ બંને બાબતો બહુ સ્પષ્ટ રીતે દિશા સૂચન કરે છે કે મૌર્ય અર્થતંત્ર નબળું પડવા લાગ્યું હતું. બીજું, આ સમયે બીજા ઘણા કઠિન પ્રશ્નો ઊભા થયા હતા, જેમ કે એ સમયે લોખંડની માંગ વધવા લાગી હતી. એક તરફ ખેતીનો વિકાસ, બીજી તરફ શસ્ત્રો અને એના સિવાય પણ સામાન્ય જરૂરો માટે લોખંડ જે છે એની ખૂબ જરૂર હતી. હવે મગધની પાસે જે લોખંડની ખાણો હતી એ લાંબો સમય સુધી આટલું બધું પ્રોડક્શન કરી અને જરૂરિયાત મુજબનું લોખંડ આપી શકે એમ નથી. આ સમયે વિવિધ અનેક પ્રદેશોમાં લોખંડની ખાણો શોધવાના પ્રયત્ન થયા હતા. એમાં મૌર્યોને સફળતા પણ મળી હતી. જેમ કે દખ્ખણની અંદર જે પ્રયાસો થયા તેમાં આંધ્ર અને કર્ણાટકમાંથી આ પ્રકારની ખાણો મળી આવી હતી. પરંતુ ત્યાં એક બીજી સમસ્યા સર્જાઈ કે લોખંડ કાઢવાનું કાર્ય ખૂબ ખર્ચાળ હતું. આટલા દૂરથી લોખંડ કાઢી અને મગધ સુધી લાવવું એ એમને આર્થિક રીતે પોસાય એમ નહોતું. બીજું કે આ સમયે જે ખીણ પ્રદેશની અંદર ત્યાંના સ્થાનિક સરદારો હતા તે પણ આ બાબત સમજી ચૂક્યા હતા અને એની સાથે પણ સતત સંઘર્ષ કરવો પડતો હતો. એટલે જે લોખંડના કારણે મગધનો ઉદય થયો હતો, મૌર્ય સામ્રાજ્ય મજબૂત બન્યું હતું, એ જ લોખંડના કારણે ધીમે ધીમે મૌર્ય સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું. બીજી તરફ કેટલીક બીજી એવી ઘટનાઓ બનવા લાગી, જેમ કે મૌર્ય સામ્રાજ્યનો જેમ જેમ વિકાસ થવા લાગ્યો એમ ખેતીનો ફેલાવો થવા લાગ્યો. ખેતી માટે જે જંગલ હતા એ કાપવામાં આવ્યા, જંગલના લાકડાનો પણ ઉપયોગ થવા લાગ્યો. હવે જેમ જેમ જંગલ કપાવા લાગ્યા એમ જે પ્રાકૃતિક આપદા વધવા લાગી, જેમ કે પૂર અને દુષ્કાળ શરૂ થઈ ગયા. આ ઘટનાના કારણે મૌર્ય શાસનની અંદર જે રાજ્યની મહેસૂલી આવક હતી એ નીચે જવા લાગી હતી. બીજું કે જ્યારે દુષ્કાળ પડે ત્યારે પ્રજા સામાન્ય રીતે એવી અપેક્ષા રાખતી હોય છે કે રાજ્ય તરફથી મદદ મળે, પરંતુ મૌર્ય સામ્રાજ્ય આર્થિક રીતે નબળું પડતું હોવાના કારણે આવી કોઈ મદદ કરી શકતું નહીં. એનાથી ઉલટું મહેસૂલ વધારવા માટે વિવિધ પ્રકારના કરવેરા નાખ્યા, જેમ કે છેવટે અભિનેતા અને વારાંગના ઉપર પણ કર નાખવામાં આવ્યો હતો. જેની ઉપર કર નાખી શકાય તેવા તમામ લોકો ઉપર કર નાખવામાં આવ્યું હતું. એક તરફ ફુગાવો વધી રહ્યો હતો, જેના કારણે નાણું હલકું પડી રહ્યું હતું અને આ સમયે ધીમે ધીમે મૌર્ય સામ્રાજ્યની શાહી તિજોરીઓ ખાલી થવા લાગી હતી. એટલે હવે એની તિજોરીઓની જે પણ જરૂરિયાત છે એ પૂરવા માટે આહત મુદ્રાની અંદર ચાંદીની માત્રા ઘટાડવી પડી હતી. બીજું કે વહીવટી ખર્ચાઓ ખૂબ ભારે થઈ ગયા હતા અને વહીવટી અધિકારીઓના પગાર પાછળ એક ખૂબ મોટી રકમ જવા લાગેલી હતી. સમ્રાટ અશોકે પણ આની અંદર વધારો કરેલો. એમણે
પોતાના જે પણ બૌદ્ધ ધર્મ પ્રત્યેના અભિગમને વધારે સ્પષ્ટ કરવા માટે જાહેર કામો જે છે એની પર વધારે ભાર આપવા લાગેલો. પરિણામે ખૂબ મોટી ધનરાશિ એની પાછળ ખર્ચાવા લાગી. બીજું કે એ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એને ખૂબ દૂર સુધી પ્રચારકો મોકલ્યા હતા. તો એમના પ્રવાસ માટે પણ ખૂબ ખર્ચ થતો હતો. એટલે જ્યાં ત્યાંથી જે પણ વસ્તુ, જે પણ આવક થવા લાગી એ આની પાછળ ખર્ચાવા લાગી હતી. રોમિલા થાપર એક બીજી બાબત પણ જણાવે છે કે જેમ જેમ અર્થતંત્રની અંદર પરિવર્તન આવ્યા, ફુગાવો વધવા લાગ્યો, આર્થિક સ્થિતિ નબળી થવા લાગી, તો ગંગા ખીણ પ્રદેશના કેટલાક વેપારી વર્ગોએ આનો એક ઉકેલ એ શોધ્યો કે એમણે નાણાંનો સંગ્રહ શરૂ કરી દીધો અને પરિણામે મૌર્ય અર્થતંત્ર વધારે તૂટવા લાગ્યું. મિત્રો, આપણે જાણીએ છીએ કે ક્યારેક કોઈ પણ બજાર તંત્રની અંદર જે સરપ્લસ નાણું હોય એનો ઉપયોગ કરવામાં આવે તો જ બજાર મજબૂત થતું હોય છે. હવે અહીં વાત એવી થઈ કે વેપારી વર્ગે નાણાંનો સંગ્રહ કરવા માંડ્યો અને જે સરપ્લસ નાણું હતું એ બજારમાં આવતું અટકી ગયું, જેના કારણે પણ આર્થિક સમસ્યાઓ નડી હતી. ડૉક્ટર ડી.એન. ઝા જે છે એમનો મત એવો છે કે કલિંગના યુદ્ધ પછી લગભગ અશોકે શાંતિવાદી નીતિ અપનાવી અને એને કોઈ યુદ્ધ લડ્યા નહોતા. એની પાસે જે વિશાળ સેના હતી એનો ઉપયોગ માત્ર એ પરેડ અથવા તો જાહેર તમાશા માટે જ કરતો હતો, એવું એમનું માનવું છે. પણ જે આ વિશાળ સૈન્ય હતું એનો ઉપયોગ ન થવા હોવા છતાં એની પાછળ અઢળક ખર્ચ થતો હતો. મોટા ભાગે એની અંદર જે ભરતી કરવામાં આવતી, એનો પગાર, એની તાલીમ, એને શસ્ત્રો, આ બધી જ બાબતો માટે એક ખૂબ વિશાળ ધનરાશિની જરૂર રહેતી હતી. બીજું કે અશોકે અમલદારશાહી છે એને પણ વધારે પડતું મહત્ત્વ આપેલું. એટલે એક તો ચાણક્યએ ગોઠવેલી વહીવટી વ્યવસ્થાની અંદર ઘણા બધા અમલદાર હતા જ. અશોકે એની અંદર વધારો કર્યો અને એ સમયે એણે જે દાન અને સખાવતી કાર્યો કર્યા એની અંદર પણ પુષ્કળ ખર્ચો કરવા માંડેલો. એક તરફ જમીનો સાફ થઈ, જંગલો સાફ થયા, પૂર અને દુષ્કાળ. બીજી તરફ ફુગાવો, નાણું હલકું પડવા લાગ્યું. ત્રીજી તરફ લશ્કર અને વહીવટી અધિકારીઓનો ખર્ચ ભારે પડવા લાગ્યો. આમ ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ ઉઘરાવવામાં લાગ્યો અને ધીરે ધીરે મૌર્યો પ્રજામાં અપ્રિય થવા લાગ્યા હતા. આ પણ એક અગત્યની બાબત ધ્યાનમાં આવી છે. મૌર્ય સામ્રાજ્યનું જે વિઘટન થયું એની માટે સ્થાનિક રાજ્યતંત્રનો વિકાસ પણ એટલો જવાબદાર હતો. મૌર્ય શાસન તંત્રની અંદર જે પણ મૌર્ય સમ્રાટો આવ્યા એમણે મોટાભાગે મગધ અને આસપાસનું જે પણ કેન્દ્ર હતું એને ધ્યાનમાં રાખીને સીધો જ વહીવટ કર્યો હતો. મૌર્ય સામ્રાજ્યના જે વિશાળ પ્રાંતો હતા, જે દૂરના પ્રાંતો હતા, એની પર મોટાભાગે સુબાઓ અથવા અમલદારો શાસન કરતા હતા. હવે અહીં જે રાજાના પ્રતિનિધિ મોકલવામાં આવતા એની પર આવા સુબા અને અમલદારોનો અંકુશ રહેતો. જ્યારે રાજા બદલાય ત્યારે આ બધી જ પરિસ્થિતિ અંદર ફેરફાર થતો અને જે વફાદાર લોકો હોય એની પણ પૂર્ણ રચના થતી. એટલે અશોક પછી જે પણ ગાદીએ રાજાઓ આવ્યા એમણે આવા નિયમોમાં કોઈ મૂળભૂત ફેરફાર કર્યા ન હતા. એટલે એનો સીધો જ લાભ સ્થાનિક રાજ્યતંત્રની અંદર જે વકદાર સુબાઓ કે અમલદારો હતા એમને મળ્યો. જેમ જેમ મૌર્ય વહીવટી તંત્રને નબળું પડવા લાગ્યું, મૌર્ય રાજાઓ નબળા પડવા લાગ્યા, એનો સીધો જ લાભ સ્થાનિક રાજ્યતંત્રએ ઉઠાવેલો અને વિવિધ પ્રાંતો પોતે સ્વતંત્ર વર્તવા લાગેલા આગળ જતા, જેના કારણે મૌર્ય સામ્રાજ્યનું ઝડપી વિઘટન થયું હતું. મૌર્ય સામ્રાજ્યના વિઘટનમાં કેટલાક મોટા રાજ્યો જે છે એનું પણ ખૂબ મોટું પ્રદાન હતું. જેમ કે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ ત્યારે ઘણા ખરા વિભાગો એવા હતા કે જેને મૌર્ય સામ્રાજ્યના અંડરમાં લાવવા માટે સંઘર્ષ થયો હતો, પણ એમને લાવી શક્યા હોય નહોતા. બીજું કે આ સમયે અશોક પછીના જે પણ ઉત્તરાધિકારીઓ નબળા પડ્યા એની સીધી જ અસર આ પ્રકારના મોટા રાજ્યો ઉપર પણ પડી હતી. જેમ કે વિદર્ભ, પૂર્વ દખ્ખણ, કર્ણાટક અને પશ્ચિમ મહારાષ્ટ્ર. ત્યાં તો અશોકના પછી એ લોકોએ પોતાની રાજ્ય સત્તાઓ ચલાવવાનું શરૂ જ કરી દીધેલું હતું. આમ મૌર્ય સામ્રાજ્ય માટે એક મોટો પડકાર એ હતો કે આસપાસના જે નવા ઉદય પામતા મોટા રાજ્યોને અંકુશમાં લેવા. પરંતુ અશોકની શાંતિવાદી નીતિ અથવા તો અશોક પછીના જે પણ ઉત્તરાધિકારીઓ આવ્યા એમની અયોગ્ય નીતિના કારણે આવા કોઈ પગલાં એ લોકો લઈ શક્યા નહીં અને ધીરે ધીરે આ જે પણ વિવિધ મોટા રાજ્યોનું ઉદય થવાનું જે પણ પ્રક્રિયા છે ચાલુ રહી. જેમ કે વિદર્ભ, પૂર્વ દખ્ખણ, કર્ણાટક, પશ્ચિમ મહારાષ્ટ્રની અંદર તો જે સત્તાઓ હતી એ ધીરે ધીરે વિસ્તરવા લાગી હતી. આગળ જતાં એ મૌર્ય સામ્રાજ્ય માટે ઘણા મોટા પ્રશ્નો ઊભો જ કરવાની હતી.
પણ દખ્ખણની અંદર પણ સાતવાહનો જે છે એમનું સામ્રાજ્ય મજબૂત થવા લાગ્યું. એ જ રીતે કલિંગના રાજા ખારવેલે પણ મહાનદી આસપાસના પ્રદેશ જે છે એ જીતીને પોતાના એક શક્તિશાળી સામ્રાજ્યની સ્થાપના કરવાની શરૂઆત કરી હતી. આ જ સમયે દક્ષિણ ભારતની અંદર પણ જે 3 અગત્યના સરદારો છે એ પણ પોતપોતાની રીતે પોતાના સ્વાર્થ સાધવામાં લાગી ગયા હતા. જેમ કે ચેર છે, ચેર રાજાઓએ મલબાર પ્રદેશ ઉપર પોતાનો કાબુ જમાવી લીધો હતો, એને પોતાના અંકુશમાં લઈ લીધા હતા. ચૌલો જે છે એમણે દક્ષિણ પશ્ચિમ કિનારા અને કાવેરી ખીણ પ્રદેશ ઉપર પોતાની સત્તા જમાવી દીધી હતી. પાંડ્યોએ પણ જે દ્વીપકલ્પના છેડાની આસપાસ પોતાની સત્તા કેન્દ્રિત કરી દીધી હતી. અને બીજી તરફ ઉત્તરમાંથી મૌર્ય સામ્રાજ્ય ઉપર ગ્રીક આક્રમણ થવા લાગ્યા હતા. સમ્રાટ અશોકે ત્યાં આગળ કોઈ દિવાલ અથવા તો એવી કોઈ વસ્તુ ના બનાવી અથવા તો એવી વ્યવસ્થા નહોતી કરી કે ગ્રીકોને અટકાવી શકાય. સિકંદરના ગયા પછી ગ્રીકો જે છે એ થોડા સમય માટે બફર ઝોન તરીકે ત્યાં રોકાઈ ગયા હતા અને એમણે રાહ જોઈ હતી કે મૌર્ય સમ્રાટો નબળા પડે તો ફરીથી ભારત ઉપર સફળતાપૂર્વક રાજ્ય કરી શકાય. એટલે ગ્રીક આક્રમણને રોકવામાં પણ મૌર્ય રાજાઓ નિષ્ફળ રહ્યા હતા. અને આ પ્રકારની વાત જ્યારે પ્રજાને ખબર પડી ત્યારે એ પ્રજાની દ્રષ્ટિએ મૌર્ય રાજા હવે નબળા થઈ ગયા હતા અને એમને બદલવાની જરૂર હતી. આમ આ બધી જ પરિસ્થિતિના કારણે મૌર્ય રાજાઓ છે એની નબળાઈની વાત પ્રજા સુધી પહોંચી. પ્રજા પણ ઈચ્છતી હતી કે મૌર્ય રાજાઓને હટાવવામાં આવે અને મૌર્ય સામ્રાજ્યના વિઘટનમાં એ બાબતે પણ એક મહત્વનો ફાળો ભજવેલો. આ સમયે કેટલાક સ્થાનિક રાજ્યો જે છે એનો ઉદય પણ થયો હતો, જેમ કે નાગ, ગર્દભીલ, આભીર. આ એવા નાના નાના રાજ્યો સ્થાનિક રાજાઓ દ્વારા ચાલતા હતા કે જેની અંદર મૌર્ય રાજાઓ દખલ કરી શક્યા નહોતા. અને અનુમૌર્ય કાળની અંદર તો આવા રાજાઓની આખી યાદી મળે છે. જેમ કે 4 નાગ રાજાઓના શાસનની વાત છે, 7 ગર્દભીલ રાજાઓના શાસનની વાત છે, 13 પુષ્યમિત્ર રાજાઓના શાસનની વાત છે, 10 આભીર રાજાઓના જે રાજ કર્યું છે એની વાત છે. હવે આ બધી જે સ્થાનિક સત્તાઓ કેવી રીતે ઊભી થઈ તો એના વિશે પણ માહિતી મળે છે કે મોટાભાગે જે મૌર્ય સામ્રાજ્યની અંદર એના અશોકના ઉત્તરાધિકારીઓ નબળા પડ્યા એનો લાભ કેટલાક સ્થાનિક સત્તાધીશોએ લીધો હતો. જેમ કે ગર્દભીલ એ મોટાભાગે મધ્ય કે પશ્ચિમ ભારતના જંગલના જે ભીલો હતા એ જે મજબૂત બન્યા અને એમાંથી એમને રાજ્યની સ્થાપના કરી હોય એવું જણાય છે. જ્યારે આભીરો છે એ મૂળ આહિર જાતિમાંથી ઉતરી આવેલા હતા. શરૂઆતમાં એ લોકો ખેતી ક્ષેત્રે જોડાયા હતા, પરંતુ એમાં નિષ્ફળતા મળ્યા બાદ તે લડવૈયા બન્યા હતા અને એમણે પણ રાજકારણમાં ઝુકાવવાનું શરૂ કર્યું હતું, જે આગળ જતાં મૌર્યો માટે એક પડકાર બન્યા હતા. આ સમયે બીજા કેટલાક પ્રશ્નો પણ મૌર્યો સામે ઊભા થયા હતા, જેમ કે યોદ્ધૈયો. આ એક ધંધાદારી લડવૈયાઓ હતા અને એ લોકોએ પણ મૌર્ય સામ્રાજ્યના પતનમાં એક મહત્વનો ભાગ ભજવ્યો હતો. બીજું કે આ સમયે ઉદંબરો, જેમણે પંજાબમાં રાવી અને બિયાસ વચ્ચેના જે ભાગ હતો એને પોતાના અંકુશમાં લઈ લીધેલો. કુનિંદો, જે શિવાલિક ટેકરીઓની તળેટીની આસપાસ પોતાની બિયાસ અને યમુના નદી વચ્ચેના પ્રદેશ ઉપર એમણે પ્રભુત્વ મેળવી લીધેલું. આ સમયે કેટલીક પ્રજાસત્તાક ટોળીઓ પણ હતી જે એમના સ્વતંત્ર મિજાજ માટે જાણીતી હતી, જેમ કે સીબી, માલવ, ત્રિગર્તા. અને આ પ્રકારની ટોળીઓએ ઉત્તર ભારત અને ઉત્તર પશ્ચિમના મેદાનોમાં પોતે પ્રભુત્વ મેળવવાનું શરૂ કરી દીધું હતું. અયોધ્યા, કૌશાંબી, મથુરા અને અહીજ આ બધા જ શરૂઆતની અંદર મૌર્યોના તાબે થયા હતા. પરંતુ સમ્રાટ અશોક પછીના જે ઉત્તરાધિકારીઓ નબળા પડ્યા એનો લાભ લઈ તેમને મૌર્ય સત્તાને ફગાવી ફરીથી પોતાની સત્તા સ્થાપવાની શરૂઆત કરી દીધી હતી. મિત્રો, આજે આપણે મૌર્ય સામ્રાજ્યના વિઘટનની અંદર વિવિધ પરિબળોએ કેવી રીતે ભાગ ભજવ્યો એ અંગે ચર્ચા કરી. તો શરૂઆતમાં અશોકની જે નીતિઓ, જેમ કે એણે બ્રાહ્મણોનો વિરોધ સહેવો પડેલો, એની દંભ અધિકારીઓની નિમણૂક, ઉત્તર પશ્ચિમ જે પણ સરહદો છે તેની ઉપેક્ષા કરી. ત્યાર પછી આપણે જોઈ શકીએ કે અશોકના ઉત્તરાધિકારીઓ નબળા પડે છે. મૌર્ય સામ્રાજ્યમાં આર્થિક પ્રશ્નો ઊભા થયા હતા, જેના કારણે પણ એનું વિઘટન થયું. વહીવટીતંત્ર ભ્રષ્ટાચારી બન્યું હતું. કેટલાક મોટા રાજ્યો પડકારરૂપ બનવાના હતા. નાના રાજ્યો પણ આગળ જતાં મૌર્ય સામ્રાજ્યના વિઘટનમાં એક ભાગ ભજવવાના હતા. ગ્રીક આક્રમણ, આ બધી જ બાબતોએ ભેગા થઈને મૌર્ય સામ્રાજ્યનું વિઘટન કર્યું હતું. તો મૌર્ય સામ્રાજ્યના વિઘટન માટે કોઈ એક નહીં, આ બધા જ પરિબળો જવાબદાર હતા. તો આજે આપણે આ બધી ચર્ચા કરી. નમસ્કાર. સ્વાધ્યાયઃ